કે આ શર્ટને કેવી રીતે ઇસ્ત્રી કરી છે? આમાં કરચપડી કેટલી છે? મેં તો બરાબર જ કરી હતી ઇસ્ત્રી, પણ કાપડ એવું છે ને એટલે પડે છે ને કડસલી પડી જાય છે. આ પડી કરચપડી પડી ગઈ એમ? એ મારી જ ભૂલ છે કે મેં તને કામ આપ્યું. તું બેઠી આ બધા બાના જ ગોતતી હોય છો. કામ તો કઈ તને આવડતું નથી ને કપડાનો વાંક કાઢે છો ક્યાં? ના ના, મારો કહેવાનો મતલબ ઈ નહોતો. આ બધું મારે કાંઈ સાંભળવું નથી. ને આપણા લગ્નના કેટલા વર્ષો થઈ ગયા, જ્યાં લગીન હું તને કાંઈ સંભળાવું નહીં ને ત્યાં લગીન તું એક કામ હરખું કરતી નથી. હવે તો ઉંમર થઈ ગઈ છે, હવે તો થોડુંક ભૂલ કરવાનું બંધ કર. પપ્પા તમે શર્ટ આપો, હું તમને ઇસ્ત્રી કરી આપું. અરે હરખી રીતે ઇસ્ત્રી કરજે. કાલ મારે આ લગ્નમાં જવાનું છે ને એટલે હું આ શર્ટ પહેરીને જવાનું છે. સાંભળ, તું આપણી છોકરી આગળ કાંઈક શીખ. એને એટલું બધું આવડી ગયું છે પણ તું કાંઈ ન શીખી. પપ્પા તમે કઈ બહાર જાઓ છો? હા, હું અત્યારે બજારમાં જાઉં છું. કઈ કામ છે? હા પપ્પા, ઉનાળો આવી ગયો છે ને, તમારે સનસ્ક્રીન લાવવાની હતી. તમે ક્રીમ લેતા આવશો મારી હાટુ? હા, હું લેતો આવીશ. લે પપ્પા પાણી. અલ્યા તારી ક્રીમ. પપ્પા તમે આ કઈ ક્રીમ લઈને વહી આવ્યા? કેમ, શું થયું? મેં તમને સનસ્ક્રીન લાવવાનું કીધું તું અને તમે આ હાદી ક્રીમ લઈને વહી આવ્યા. મને નથી ખબર કે કઈ ક્રીમ લાવવાની છે. મેં દુકાનદારને એમ કીધું કે સારી હોય ને એ ક્રીમ આપ, તો મને આ ક્રીમ આપી. પપ્પા તમને ખબર નહોતી પડતી કે કઈ ક્રીમ લઈને આવવાની છે, તો તમારે મને ફોન ન કરાય કે કઈ ક્રીમ લઈને આવવાની છે? તમારી રીતે તમે ગમે એ લેતા આવ્યા. વાંક તમારો છે ને, બસ તમે દુકાનદારનો વાંક કાઢો છો. તો એટલી બધી રાડી હું પાડે છું? હું બદલાઈ આવીશ. બસ આ તમે રહેવા જ દો. મારી જ ભૂલ છે કે મેં તમને કાંઈક આવું કામ સોંપ્યું. કહેવાનું જ નહોતું તમને. આસ્થા, ચૂપ થઈ જા. તું આ કેવી રીતના વાત કરે છે? તાર પપ્પા આવી રીતના વાત કરાય? મમ્મી હવે પપ્પાની ઉંમર થઈ ગઈ છે, ક્યાં સુધી આવી ભૂલો કર્યા રાખશે? જોયું પપ્પા, તમે હવાના મમ્મી ઉપર છે ને કેટલી બધી રાડું નાખો છો. અને આજે મેં તમારા પર જરી કમથી રાડું નાખીને તો મમ્મી એક શબ્દ નથી સાંભળી એકથી. તમે છે ને મમ્મીને નાની મોટી દરેક વાતમાં તમે એને સંભળાવો જ છો અને કેટલું એનું અપમાન કરો છો. અને મમ્મી એમને સાંભળ્યા રાખે છે. જો મમ્મીથી કાંઈ પણ ભૂલ થઈ જાય તો તમારે એને આરામથી સમજાવાય, શાંતિથી સમજાવાય, કાં તો કાંઈક ભૂલ સુધારવાનો તમારો પ્રયાસ કરાય. તો તમે એની પર છે ને દર વખતે રાડું જ નાખો છો. પપ્પા તમને શું લાગે છે કે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની ઉંમર થઈ જાય એ વ્યક્તિ કોઈ પણ ભૂલ નથી કરી શકતી? એવું નથી પપ્પા. દરેક વ્યક્તિ નાની હોય કે મોટી હોય, એની ઉંમર થઈ ગઈ હોય કે ન થઈ ગઈ હોય, એનાથી કોઈ પણ ભૂલ થાય ને થાય જ છે. અને મને માફ કરી દેજો પપ્પા, મેં તમારા આગળ છે ને ઊંચા અવાજેથી વાત કરી, પણ આ જરૂરી હતું. જો તમે મમ્મી સાથે આવી રીતના છે ને અપમાન કરશો, એની સાથે ખરાબ રીતે વાત કરશો, તો અમે તમારી પાસેથી શું શીખશું? અમે તો પછી ભવિષ્યમાં એની સાથે એવી રીતે જ વાત કરશું. પપ્પા મમ્મી મને માફ કરી દેજો, હવે આવી રીતે નહીં વાત કરું. તે સાચી વાત કીધી. જે રીતે તે મારી હારે વાત કરી ને એ મને બહુ ખરાબ લાગ્યું. ને હું આવી રીતે તારા મમ્મી હારે વાત કરું તો એને ખોટું લાગતું જશે ને. હરેક સંબંધની એક મર્યાદા હોય છે ને અમે પુરુષ છે ને અમારી પત્નીને છે ને અમે ગુલામ તરીકે રાખીએ છીએ. ને હવેથી હું એવું નહીં કરું.